भगवान। नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वत्सायाणम, नमो लोए सव साहुणम, ऐसो पंचन मुक्कारो सव्व पावपणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। આપણે કવિરાજનું પદ માણીએ। मनोरंजन
સંગી ક્રિયાનું ચક્કર કુંડાળા જન્માવે દેખાડો કંકર જેવા ભાવે ને ભારે ફેંકેલું તેવું જ આવે લેણું યાદેણું સંજોગાધીન છે માનવ ભમરડો આગ્રહી વાણી વાણીની ખેંચોની ભારી અથડામણ ગુજરે અવસ્થાને તાતો રાખી મન સંજોગાધીન છે માનવ ભમરડો સંજોગી અસલે મમતા મહત્વ તાજ પરીક્ષાય ભાવો સૂક્ષ્મત્વ જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ દેશનું કારણ કર્યું સંજોગાધીન છે માનવ ભમરડો મન ક્લેશ નાથ્યો અમન વિતરાગે સંસાર નાથ્યો ગ્રંથ દાદાને નવનીત વંદ્યો કેવળ દાનીઓ સંસારાયમ્યો સંજોગાધીન છે માનવ ભમરડો નિર્ગ્રંથ દાદાને નવનીત વંદ્યો કેવળ દાનીનો સંસાર ગમ્યો કેવળ જ્ઞાનીનો સંસાર ગમ્યો કેવળ જ્ઞાનીનો સંસાર ગમ્યો જય સચ્ચિદાનંદ મહાત્માઓ જય સચ્ચિદાનંદ કવિરાજના ખૂબ અદ્ભુત પદો દાદા ભગવાનની કૃપા અને વ્યવસ્થિત શક્તિના સંજોગો બેયનું અદ્ભુત મિલન કવિરાજના પદોમાં આપણે સૌ બહુ જ સુંદર પદો એક એક માણતા જઈએ છીએ જન્મથી કે મરણ સુધી આખું સંજોગોના આધીન દરેક જીવ માત્ર ફરી રહ્યા હોય છે પણ જ્યારે જ્યારે પોતે પોતાના કામની અંદર સફળ થાય પોતાનું ધાર્યું હોય એવું થાય ત્યાં પેલા હું પદ ઉપર આવે કે આ મારાથી થયું મેં કર્યું મારી આવડત છે અને પાછા એવા બહાર પણ એવા બધા સંજોગો મળે લોકો પણ કે ઓહો તમે હતા એટલે મારું કામ બહુ સરસ થઈ ગયું તમે ના હોત તો મારું કામ ના થાત તમે આ વસ્તુ બહુ સરસ બનાવી તમે આ કામ બહુ સરસ કર્યું તે પોતાનો જે અહમ છે કે આ મેં કર્યું એને પાછા પોષણ આપે એવા સંજોગો પણ મળ્યા કરે અને એ પોતાનો અહમ અંદર રાજી થતો જ જાય એટલે મોટો થતો જ જાય એ જ અહમ
ને જ્યારે કોઈ કહે કે ના ભાઈ તમે મારું કામ બગાડ્યું, ત્યારે અહમ દુભાય છે, અને એ અહમ દુભાઈ અને નારાજ થાય છે. આખા જીવંત પર્યંત આ દરેક ક્રિયાની અંદર પોતાનું અહમનું જે સ્થાન છે એ બહુ જ મોટું સ્થાન છે. જ્યાં જ્યાં જેની જેની જોડે પોતાનો અહમ પોસાય ત્યાં જ માણસ રહે, એની સાથે બધો વ્યવહાર કરે. જો સહેજ પણ અહમ દુભાયો તો એ છોડીને જતા રહે, કારણ કે એનું જીવન જ આ અહમ ઉપર રહેલું છે. એટલે કવિરાજે બહુ જ સુંદર આ પદની અંદર આખું અહમ એને જ પોતે પોતાનું સ્વમાન માને છે. જે પોતે અહંકારી હોય એને બીજા શું લાગે કે આ બહુ અભિમાની છે, કારણ કે બીજા અભિમાની ક્યારે દેખાય તો કે પોતાનો જે અહમ છે એ અહમથી જે બુદ્ધિ ઊભી થાય એટલે એની બીજાના દોષો તરત જ દેખાઈ જાય. અને આવા અહમથી એ પોતે પોતાના ધાર્યા પ્રમાણે ચાલ્યા કરે ત્યારે પોતે જ પોતાનું એટલું બધું અહિત કરી નાખે છે. જ્યાં ને ત્યાં એ બીજાની ભૂલો શોધ્યા કરતો હોય, પોતાની ભૂલો દેખાય જ નહીં એને, કારણ કે અહંકાર એ પોતાને શું કરે, પાછળ લઈ જાય ઓથામાં, બીજાની ભૂલોને સામે લાવે અને પોતાની જે ભૂલો છે એ બધી પાછળ જતી રહે, અજ્ઞાનની પાછળ ઢંકાઈ જાય બધી. આ બહુ જ અદ્ભુત પદની રચના છે, અને એની અંદર આખું અહમનું જે સ્થાન છે એ કવિરાજે બહુ જ સુંદર વર્ણન કર્યું છે. આપણે જીવનમાં જોઈએ તો ખબર પડે કે દરેક જગ્યાએ આપણને જેટલા માણસો જોડે ફાવે છે, ગમે છે, આપણે જઈએ છીએ, મળીએ છીએ, કામ કરીએ છીએ, એમાં સૌથી વધારે આપણા અહમનું સ્થાન હોય છે. જ્યાં જ્યાં આપણો અહમ સંતોષ પામે છે, રાજી થાય, ત્યાં આપણે એનું ગમે તેવું કામ હોય ને આપણા બધા કામ પડતા મૂકીને પણ એનું કરી આપીએ. એનું કારણ શું? તો કે આપણો અહંકાર રાજી થાય છે, અહમ પોસાય છે. એટલે જ્યાં સુધી અહમને પોસાય છે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે ખૂબ સુંદર પદની રચના હતી. આપણે બહુ જ સુંદર પદ સાંભળ્યું. તમારામાંથી કોઈને જો પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકો. મારી પાસે એક બે પ્રશ્નો મૂકેલા છે, પછી લઈએ આપણે. મહાત્મા મહેશભાઈ, તમારા પ્રશ્નો બાકી રહી જાય છે, જરૂરથી જો આજે હોય તો પૂછી શકો તમે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા,
એક દાદાવાણીમાં વાંચ્યું મેં, બરાબર હું શુદ્ધ આત્મા છું, એ જ ધ્યેય એમાં વાત આવે છે બરાબર કે દરેકમાં ત્રણ વસ્તુ છે, દરેકનામાં ત્રણ વસ્તુ છે: હમ શુદ્ધ આત્મા, અહંકાર અને પ્રકૃતિ. બરાબર છે. તમને મહાત્માઓને અહંકાર નિર્મૂળ થયો, હમ હવે તમને બે વસ્તુ રહી, એક પ્રકૃતિ અને બીજો શુદ્ધ આત્મા. બરાબર છે. મહાવીર ભગવાને બે ભાગ પાડ્યા છે, પ્રકૃતિના પરિણામ અને શુદ્ધ આત્માના પરિણામ. હમ મને ખ્યાલથી મતલબ ગઈ વખત વાત થઈ ગઈ, આપણે આ ક્વેશ્ચનની વાત થઈ ગઈ. એકવાર વાત થયેલી જ લાગે છે આની. હા થઈ ગઈ. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. એમાં જ આવે છે પછી બરાબર છે. કે એક ફેરો શુદ્ધાત્મામાં બેસાડે પછી તમે કાચા શેના પડો છો? હમ કોઈ ગાળ ભાંડે તો એમાં પાછો હાથ ગાલી દે. હમ એને એમ થાય કે મને ગાળ ભાંડી. યસ. ખરી રીતે એને ગાળ ભાંડતો નથી, હમ એ તો એની જગ્યાએ છે. વળી પાછા અહીં કે આવ્યા. હમ અક્રમ વિજ્ઞાન શું કહે છે? કોઈ દોષિત હોતા જ નથી. એ કઈ સમજવું હતું. બરાબર છે. એટલે દાદા ભગવાન અહીંયા આપણને જ્ઞાન પ્રાપ્ત થયા પછી હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું એટલે આપણે એ સીટ ઉપર આવી ગયા. આપણો જે હું હતો એ પહેલા હું મહેશભાઈ છું એ સીટ ઉપર બેઠેલો હતો. હા. અને એ સીટ ઉપર બેઠા પછી એને કોઈ કશું સારું કે તો પણ અસર થતી, અને કોઈ ના સારું કે ના ગમતું કે તો એની પણ અસર થતી. બરાબર. હવે અનાદિકાળનો જે પેલો અભ્યાસ છે એ મહેશભાઈ છું એવો જ અભ્યાસ વધારે છે. બરાબર. એટલે જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણને હું શુદ્ધાત્મા છું એ સીટ ઉપર બેઠા પછી પણ પેલો જે અભ્યાસ છે એ ફરી પાછો ત્યાં આવીને ઉભો રહે કે કોકે આ ના ગમતું કહ્યું એટલે તરત અંદર થાય કે આ મને કહ્યું એમ. એટલે હવે જે પેલો અભ્યાસ છે ને એ આ બુદ્ધિની દખલ વાળો અભ્યાસ છે. આ દાદા ભગવાને બહુ સુંદર કહ્યું કે તમે અંદર જે મૂળ આત્મા છે એ તો તમારો દરઅસલ એનો જે સ્વભાવ છે, એનું જે જ્ઞાન છે એમાં કશું ફેરફાર થતો નથી. મૂળ આત્માની અંદર બિલકુલ કશું ફેરફાર થતું નથી. પણ જે વ્યવહાર આત્મા ની અંદર અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતાને કારણે આખા મન વચન કાયાને ચંચળ બનાવી દેતો હતો, અસહજ બનાવી દેતો હતો. જેવા સંજોગો ભેગા થાય ને એવી અસરો બધી મનને થતી હોય પણ એ પોતે એવું માની લે કે મને થઈ. શરીરને કહેતા થયું હોય તો મને થયું. એવું દરેક અસરને પેલો જે વ્યવહાર આત્મા જે છે એ અજ્ઞાનતાને કારણે પોતાનું સ્વરૂપ માની લે છે અને એ ત્યાં રાગ દ્વેષ શરૂ કરે છે. હવે જ્ઞાન પ્રાપ્ત થયા પછી ફરી આપણે હું શુદ્ધાત્મા છું એ સીટ ઉપર બેઠા પણ પેલો જે વ્યવહાર આત્મા જે છે ને એને પેલો અધ્યાસ પડી ગયો છે કે આજુ આ મારું છે, આ મને કહ્યું, આ મારા વિશે બોલ્યા, એ અધ્યાસ પડેલો છે ને એટલે પાછો એ વ્યવહાર આત્મા શું થાય છે કે પોતાનું સ્વરૂપને ભૂલીને પાછો પેલી સીટ ઉપર જતો રહે છે. અને બરાબર જ્યારે એ પેલી સીટમાં જાય પછી એની બધી અસરો થાય છે એને. બરાબર. અને એ અસર થાય ને એટલે ત્યાં જાગૃતિ ઊભી થાય છે પછી કે આપણે જ્ઞાન લીધું, શુદ્ધાત્મા થયા તોય કેમ આપણને આ અસર થઈ, ફલાણો માણે બોલી ગયો તો મને કેમ અસર થઈ. એટલે ત્યાં પેલી પ્રજ્ઞા શક્તિ આવીને કહે છે કે તારી સીટ તે છોડી એની અસર છે આ બધી. પેલો જે અનાદિકાળનો અધ્યાસ છે ને એ હજુ આપણા પોતાના સ્વરૂપને બરાબર પાકું રહેવા નથી દેતો
અને પેલા પારકાને ફરી પાછું એ પોતાનું માનવા જાય છે અને એની અસરો આયા કરે છે. એટલે પછી શું થાય તો કે આખી મન વચન કાયાની આખી પ્રકૃતિ અસહજ બની જાય એ વખતે. કારણ કે પોતાનું જે શુદ્ધાત્માની જાગૃતિ છે એ જાગૃતિની અંદરથી બહાર નીકળી ગયો એટલો. કારણ કે આપણને અત્યારે અંશ જાગૃતિ શરૂ થઈ છે અને એ અંશ જાગૃતિ વધતા 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 પૂર્ણ જાગૃતિ ઉપર આવીશું પછી આ મન વચન કાયાની અસહજપણું દખલપણું બધું બંધ થઈ જશે બધું. આ તો મહેશભાઈને કહ્યું ને આપણે લીધું ને એટલે દખલ કહેવાય એને. દાદા ભગવાન શું કહે છે આપણે દખલ ના કરીએ એટલે શું આ દખલ કરવાની જ નહીં આની અંદર. હવે પારકી વસ્તુ થઈ ગઈ, મન પારકું થઈ ગયું, વાણી પારકી થઈ ગઈ, શરીર પારકું થઈ ગયું. હવે મહેશભાઈ વિશે કે તો એ પડોશી તરીકે એને લે અને આપણે જાણવાનું એને. જેટલા તમે પાડોશી ધર્મની અંદર રહ્યા એની જોડે એટલી અસરમાંથી મુક્ત થશો ધીમે ધીમે. શરૂઆતમાં શું થશે કે પહેલા તો અસર થશે બધી અને એ અસર થાય ને ત્યારે પણ આપણે જાણવાનું કહો હું મહેશભાઈને આ બધી અસર થઈ આ પેલા કહી ગયા ને તો કલાક સુધી ચાલ્યું એનું. તો એ કલાક સુધી ચાલે ને ત્યારે આપણે શુદ્ધાત્મા રહીને મહેશભાઈને જોયા જ કરવાના. એટલે અસર વગરના એકદમ નહીં થાય. પહેલા અસર વાળા થાય અને આપણે એને જુદા રહીને જાણ્યા એમ કરતા કરતા એ અસર વાળો ભાગ બધો ઓગળતો જાય છે એમાં. આ મને અસર થઈ એવું બિલકુલ આપણે જવાનું નહીં અંદર. અસર થાય છે ખરી પણ કોને થાય છે તો કે મહેશભાઈ થાય છે. હવે કોઈ ના ગમતું બોલી ગયો એની અસર પણ મહેશભાઈને થાય અને મહેશભાઈને જાણવાના છે આપણે. પછી ધીમે 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 આપણે આપણા સ્વરૂપની જાગૃતિમાં બરાબર પાક્કા ફૂલ થઈ જઈશું ને પછી પેલી અસર વાળું બંધ થઈ જશે. પણ પહેલા શરૂઆતમાં તો એ અસર થાય અને અસરને આપણે જાણના રહેવાનું. આપણે ત્યાં પછી ભેગા થઈ જઈએ કહો મને હજુ અસર થાય એ અસરને આપણે બંધ કરવા જઈએ. હવે ના થવી જોઈએ કેમ થયું એ દખલ કરવાની નહીં આપણે. મહેશભાઈનું ડિપાર્ટમેન્ટ એ કેવું છે તો કે પૂર્વે એની અંદર જે અસહજતા ભરેલી છે હવે બધી એ અસહજતા એ સંજોગો પ્રમાણે ખાલી થઈ રહી છે. હવે જેવી જેવી ફાઇલો જેવા જેવા સંજોગો આવે છે ને એ વખતે એ ફાઇલો સાથેના વ્યવહારમાં એની જેટલી અસહજતા ભરેલી એ અસહજતા અહીંયા ખાલી થાય છે હવે. એટલે એની અસર બધી ખાલી થઈ રહી છે. આપણે અસર જોડે એકાકાર ના થયા એ આપણો બહુ મોટો જાગૃતિનો ભાગ શરૂ થયો ત્યાં આગળ. સમજો ને? એટલે અસર બંધ નહીં થાય. બરાબર. અસર થવાની પણ એ મહેશભાઈને થવાની આપણને થવાની નથી. આપણે એના જાણના રહ્યા હવે અને એ જાણવામાં રહ્યા તો આ અસર વાળો ભાગ છે ને ધીમે 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 ખલાસ થવા માંડશે એની મેરેજ. સમજાય ને? એટલે એ દોષિત હોતા જ નથી એવું દાદા કહે છે. મતલબ કે આપણા નિમિત્તે આવું થયેલું છે. હવે કેવું છે કે મહેશભાઈને અસર થઈ પણ પહેલા શું થતું હતું અસર થાય અને એને દોષિત જોતા હતા. બરાબર. પહેલા તો આપણને અસર થઈ અને પાછા આપણે દોષિત જોઈએ કહો આ માણસ જ એવા છે એમને મારી જોડે કામ હતું ત્યારે બધું કામ લીધું ને હવે તો આવું બોલે છે. એટલે પાછા ફરી આપણે શું કરતા એને દોષિત જોતા હતા. એ દોષિત જોવાની જે દ્રષ્ટિ હતી ને એ અજ્ઞાન દ્રષ્ટિ હતી. આ અસર જે થાય છે એ તો તમારો જે
મહેશભાઈ છું એવો જે ભાવ ભરેલો હતો પહેલાનો અજ્ઞાનતાનો, એ હવે નીકળી રહ્યો છે. એ નીકળતી વખતે અસરમાં છો પણ દોષિત જોતા નથી, માટે તમે પેલા શુદ્ધાત્મા પદમાં છો. બરાબર, ઉપયોગમાં રહ્યા એ પ્રમાણે. એ ઉપયોગમાં રહ્યા, તમે જ્ઞાનમાં રહ્યા કહેવાય છે કે તમે દોષિત જોયું નહીં એને. અને કદાચ થોડાક સમય માટે મહેશભાઈને એવું લાગે કે આ હમણાં લીધે જવું થયું, પણ પેલું જ્ઞાન અંદર તરત કહેશે કે ના ના, આ તો મારો જ હિસાબ છે. એટલે એ પાછા ફરે છે હવે ત્યાંથી. બરાબર. એટલે દાદા ભગવાન કહેવા માંગે છે કે આ બે પરિણામ જુદા પડી ગયા હવે. બરાબર. શુદ્ધાત્માનું પરિણામ અને પેલું પ્રકૃતિનું પરિણામ, બે પરિણામ જુદા પડી ગયા. પ્રકૃતિનું પરિણામ કયું આવ્યું? તો કે આ કોઈ કે મહેશભાઈ વિશે તો મહેશભાઈને અસર થાય, એ પ્રકૃતિનું પરિણામ છે હવે. અને શુદ્ધાત્માનું પરિણામ શું છે? તો કે એને દોષિત નથી જોતા, એ શુદ્ધાત્માનું પરિણામ છે. આપણે આ જ્ઞાનનું પરિણામ શું લઈએ છીએ કે અસર ના થાય એવું લઈએ છીએ. જ્યારે દાદા ભગવાન કહે છે કે શુદ્ધાત્માનું પરિણામ શું છે? તો કે બીજો દોષિત નથી દેખાતો, એ શુદ્ધાત્માનું પરિણામ છે. સમજાય ને? આ અસર વાળો ભાગ જેને થાય છે એ તો થયા જ કરવાનો, કારણ કે આ મન, વાણી અને શરીર ત્રણેય ઇફેક્ટિવ છે. જ્યાં સુધી આપણે અંદર છે ત્યાં સુધી શરીર, વાણી અને મન ત્રણેય વસ્તુ ઇફેક્ટિવ છે. જેમ ઠંડી, ગરમી, બધાની અસર શરીરને થાય છે, એવું પેલી મનની અસર થાય. બરાબર? કારણ કે મન ઇફેક્ટિવ છે, એટલે અસર થયા વગર રહે નહીં. પણ એ અસરમાં આપણે એનો દોષ જોતા નથી, એ પેલું શુદ્ધાત્માનું પરિણામ છે. અને આ જે અસર થાય છે, કોઈ મહેશભાઈનું અપમાન કર્યું, ના ગમતું કહ્યું, અસર થઈ, એ પેલું પ્રકૃતિનું પરિણામ રહ્યું. હવે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી શું થાય? તો કે પેલું પ્રકૃતિનું પરિણામ આવે અને જોડે જોડે પેલો દોષિત જુએ, એટલે અજ્ઞાનનું પરિણામ આવે છે ત્યાં. હવે અત્યારે આપણને શું થયું? શુદ્ધાત્માનું પરિણામ આવ્યું. કે આપણે અસર થાય છે આપણને, પણ આપણે એનો દોષ જોતા નથી દોષિત તરીકે. આ મારો જ હિસાબ છે એવું આપણને અંદર રહે છે, માટે એ પેલું શુદ્ધાત્માનું પરિણામ ઊભું થયું અંદર. સમજાયું? એટલે બહુ વાત અહીંયા કરે છે કે આ જ્ઞાનથી શુદ્ધાત્માનું જે પરિણામ ઊભું થાય, તમને એને સમજવા જેવું છે. આ પ્રકૃતિનું પરિણામ છે, તમારું ન હોય. હવે આપણને થાય કે આપણે જ્ઞાન લીધું, આજ્ઞા પાડીએ છીએ, આ બધું કરીએ તો અસર કેમ થઈ જાય છે? હું શુદ્ધાત્મા છું છતાંય કહું કે ત્યારે કેમ અસર થાય છે? તો કે એ જેને અસર થાય છે એ પેલા પ્રકૃતિનો પરિણામ વાળો ભાગ છે. એ પ્રકૃતિની અંદર પહેલા જે અજ્ઞાનતાએ કરીને હું મહેશભાઈ છું એવું ભરેલું, એ ભરેલું જેટલું છે ને એટલી અસર છે હજુ. હવે નવું અંદર ભરાતું નથી, પણ પહેલાનું જે ભરેલું છે ને એની અસરો છે. એટલે આ અજ્ઞાનનું પરિણામ જતું રહ્યું, એ જ બહુ મોટી વસ્તુ કે નવા કર્મો બંધાતા બંધ થઈ ગયા. અજ્ઞાનનું પરિણામ શું? તો કે બીજો દોષિત દેખાય છે, એ અજ્ઞાનનું પરિણામ છે. એટલે એ દાદા ભગવાન અહીંયા બહુ આ બે ધારા, હવે તમારે બે જ ધારા રહી, પ્રકૃતિની ધારા અને આ શુદ્ધાત્માની ધારા, બે જ રહી. હવે ત્રીજી રહી નહીં, પેલી અજ્ઞાન ધારા હતી એ જતી રહી, ખલાસ થઈ ગઈ. સમજો ને? બહુ બહુ સુંદર વાત આ દાદા ભગવાને એની અંદર મૂકી છે. કારણ કે મોટા ભાગે આપણે એવું સમજીએ છીએ કે જ્ઞાન લીધા પછી આ બધી અસરો ના થવી જોઈએ. હવે ખરેખર એ પ્રકૃતિની અસરો છે, પણ આપણને એમ હજુ ભ્રાંતિ છે કે આ મારી અસરો છે, એટલે એને ફેરફાર કરવા જઈએ ત્યાં. એટલે દાદા કે આ પ્રકૃતિના જે પરિણામો છે,
મહેશભાઈ હસતા હોય, રડતા હોય, લડતા હોય, ગમે તે કરતા હોય કોઈની જોડે, એની અંદર તમે પોતે દખલ કરો કે આ ના કરવું જોઈએ, ના થવું જોઈએ, ના થવું જોઈએ, દખલ કરો છો ને એટલે તમારું જે સુખ છે એ જતું રહે છે. મેં તમને જાણવા જોવાની સીટ ઉપર બેસાડ્યા ત્યારે ફરી પાછા તમે આ પ્રકૃતિના પરિણામ આવે છે એમાં તમે ડખો કરવા જાઓ છો, એને બદલવા જઈએ છીએ આપણે. કોઈ ગાળ પાડી, કોઈ અપમાન કર્યું અને આપણા મોઢા ઉપર અસર થઈ, બધું અસરો થઈ, અથવા આપણે પણ કંઈક બોલાઈ ગયા, એ બધું ગમે જે થયું એ તો એ બધું આખું પ્રકૃતિનું પરિણામ છે. તો એની જોડે આપણે જેવા હિસાબો લઈને આવ્યા હતા ને એવું બોલવાનું, લડવાનું, જે કંઈ હતું એ બધું પૂરું થાય છે. એ આખું પ્રકૃતિનું પરિણામ છે, બેના હિસાબનું પરિણામ છે. પણ એ થયા પછી આપણી જે શુદ્ધાત્માનું જે જ્ઞાન છે એનું શું પરિણામ છે? તો કે એનો દોષ નથી દેખાતો. દોષ મારો હતો, એમાં મારો એવો હિસાબ હતો, એમ એ શુદ્ધાત્માનું પરિણામ આવ્યું કહેવાય. આ બહુ જ સમજવાની અને બહુ જ ગહન બાબત દાદા ભગવાને અહીંયા મૂકી છે. અને એમાં એ સેગમેન્ટમાં આગળ આવે છે એવું કે દાદા એવું કે છે કે તમે શુદ્ધાત્મા થયા તો પ્રકૃતિ સાહજિક થઈ, અને સાહજિક એ તો ડખો કરવા દે એવી હોય નહીં, અને સાહજિક થઈ એટલે વ્યવસ્થિત. હા, એટલે હવે પ્રકૃતિ કેવી સાહજિક બનતી જાય ધીમે 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 ધીમે. જે પ્રકૃતિની અંદર બધી અસહજતા હતી ને એ અસહજપણું ઓછું થતા થતા, બધી દખલો ઓછી થતા થતા સહજ બનતી જાય. સહજ એટલે શું? તો કે સંજોગો પ્રમાણે ચાલ્યા કરે, બસ કોઈ દખલ નહીં. અને એ દખલ ક્યારે જાય? તો કે આપણે આ મન વચન કાયાની જે આખી પ્રકૃતિ છે એને પેલી આજ્ઞાની જાગૃતિમાં લાવીએ ને તો આખી એની દખલગીરી ઓછી થતી જાય, બધી સહજતા આવતી જાય પછી એની. સમજાયું? દાદા આગળ કે છે કે પ્રકૃતિ તમારે ઓગાળવી હોય તો કલાક એને બેસીને જ્ઞાતા થઈને જ્ઞેય તરીકે જુઓ હોય તો પ્રકૃતિ અહીંયા ખલાસ થાય એવી છે, ખલાસ થઈ જાય. એટલે તમે તમારું શુદ્ધાત્માની અંદર રહી અને જ્ઞાતા રહીને બધું જોવાનું રાખો એને તો તમારું જ્ઞાતાપણાનું જે વધી જાય તો એની મેળે આપમેળે ખલાસ થતી જશે આ પ્રકૃતિ પછી. બરાબર છે. જેમ એકદમ બરફનો ગોળો ગમે તેટલો મોટો હોય પણ તાપની અંદર મૂકીએ તો એની મેળે ઓગળવા માંડે. એવું આ પ્રકૃતિ ગમે તેટલી જાત જાતની ગાંઠો વાળી હોય પણ તમે એને જ્ઞાયક સ્વભાવમાં આવ્યા, જ્ઞાતા દ્રષ્ટા રહીને જોયા કરશો તો બધી ખલાસ થવા માંડશે. આ જ્ઞાતા દ્રષ્ટા એટલે પ્રકૃતિની અંદર કોઈ પણ જાતની દખલ નહીં. બરાબર. અને એ દખલ ક્યારે ના થાય? તો કે પેલું વ્યવસ્થિત નું જ્ઞાન આવીને ઊભું રહે તો ના થાય. જેમ આપણે કોઈ જગ્યાએ જવાનું હોય અને આપણે બસ સ્ટેશને ગયા અને બસ આવી નહીં અડધો કલાક સુધી, તો આપણી પ્રકૃતિ કેવી થઈ જાય? પેલાને ટાઈમ આપ્યો હોય, ભેગા થવાના હોય, ક્યારના આવીને બધું તૈયાર કરીને બેઠા હોય ને આપણે પહોંચી શકીએ નહીં તો આપણી પ્રકૃતિ કેવી થઈ જાય? હા, કુદાકુદ કરવા મળે. કુદાકુદ શું થશે? આ લોકોનું ઠેકાણું નથી, આમ નથી, તેમ નથી. તમને પહેલા કીધું કલાક વહેલા જવાનું, આપણી જોડે હોય એની જોડે માથાજી કરી, આમ કરે, બધું જાત જાતનું કરી નાખે પ્રકૃતિ. તો આ જે સંજોગો પ્રાપ્ત થયા છે હવે એની અંદર પ્રકૃતિ શું કરે? દખલમાં આવે છે. પછી હવે ત્યાં આગળ આ જે બધી પ્રકૃતિ મન વચન કાયા કુદાકુદ કરે છે બધી અસહજતા ઊભી થઈ. હવે આખી હવે એ અસહજતા કેમ ઊભી થઈ? તો કે આ દખલ કરી પેલી
જે સંજોગોની આધીન બધું થઈ રહ્યું છે એમાં એને એવું થયું કે આ કલાક વહેલા નીકળ્યા હોત તો સારું, ફલાણું આમ કર્યું હોત તો સારું, અમને આમ કહ્યું હોત તો સારું. આ બસ વાળાનું ઠેકાણું નથી, કેટલાક જોડે લડી આવે, કેટલું માથાજીક કરી આવે બધું. હવે એ જ જગ્યાએ જો એની આ વ્યવસ્થિતનું જ્ઞાન હાજર થાય તો તરત જ પેલી જે પ્રકૃતિ આખી અસહજતામાં દખલમાં જતી હતી ને એ બંધ થવા માંડે ત્યાંથી કે આ વ્યવસ્થિત છે, આમાં કોઈનો દોષ નથી, આમાં આ વ્યવસ્થિતના આધારે આ બધું બની રહ્યું છે. અને એ વખતે મહેશભાઈનું મન ઊંચા નીચી થાય એને પણ પોતે જુદા રહીને જોયા કર્યું તો એની પેલી દખલ બંધ થઈ ગઈ. અને આ જો દખલ બંધ થઈ નહીં તો પેલી સાહજિકતામાં આવ્યો. પછી આખા મન વચન કાયા સાહજિક ક્યારે બને તો કે પેલું વ્યવસ્થિતનું જ્ઞાન એને રહેતું થાય તો પેલી આખી પ્રકૃતિ સહજ બનતી જાય, સહજ બનતી જાય. જેમ આપણા ઘરે કામવાળા આવતા હોય, તમે કહ્યું કે આટલા વાગે આવી જજો, એટલે તમારે પછી બહાર જવાનું હોય, બધું ગોઠવેલું હોય કે ભાઈ તમે આવીને કલાક કામ પતાવી દો એટલે પછી હું પણ બહાર જાઉં, તો બધું ગોઠવેલું હોય આપણે. હવે બરાબર એને પણ કહ્યું હોય કે ના ના હું આ ટાઈમે તો આવી જઈશ ચોક્કસ, બધું થઈ જશે, આમ થઈ જશે. આપણે તો રાહ જોઈને બેઠા, આપણને એમ કાંઈ જશે નહીં. અને જેવા ના આવે એટલે આપણી પ્રકૃતિ કેવી થાય, ઘડિયાળ જો 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 કરે, ફોન કર કર કરે, ઘરનાને કે આમનું ઠેકાણું નથી, જ્યારે આવું કામ હોય ત્યારે જ નથી આવતા. આખી પ્રકૃતિ મન વચન કયા કેવા થઈ જાય તો કે ઇમોશનલ. આ ઇમોશનલ કેમ થાય છે તો કે પેલી જે અસહજતા છે આ પ્રકૃતિના દખલ કરવાની એ બહાર આવે છે. હવે શું ભાઈ એમાં દાદા આગળ એવું કે છે કે મળદાલ અહંકાર એટલે અસહજ પ્રકૃતિ, સહજ પ્રકૃતિ, એની વચ્ચે મળદાલ અહંકાર વચ્ચે આવે. મળદાલ અહંકાર છે એટલે શું તો કે કર્મ બાંધી શકે એવો નથી, પણ તમારું સુખ લઈ લે એવો છે પાછો. એ મળદાલ કેમ કે છે તો કે નવા કર્મો આપણા બાંધી શકે એવું અંદર સજીવન પણ હવે રહ્યું નથી. એમાં કરતાપણાનો જે ભાગ હતો એ જતો રહ્યો છે. પણ એ મરેલો અહંકાર આપણું સુખ હજુ આવવામાં બાધક બન્યા કરે, આપણને સહજ રહેવામાં બાધક કર્યા કરે છે. એટલે એ મળદાલ અહંકાર કે છે. કારણ કે પેલો જે વ્યવહાર આત્મા છે ને એને અંશ જાગૃતિ પ્રાપ્ત થઈ. પહેલા અજ્ઞાનતા વાળો હતો, હવે એને જાગૃતિ પ્રાપ્ત થઈ કે હું તો શુદ્ધાત્મા છું. પોતાનું શુદ્ધ સ્વરૂપનું ભાન એને થયું વ્યવહાર આત્માને. હવે વ્યવહાર આત્માને ભાન થયા પછી એ જાગૃતિ વધતા વધતા એકદમ સંપૂર્ણ થાય ત્યાં સુધી આજ્ઞાનું અવલંબન એને લેવાનું આવે છે. અને જો એ આજ્ઞાનું અવલંબન ના લે ને તો પેલો મળદાલ અહંકાર વચ્ચે આવીને ઉભો રહે છે દખલ કરવા. એ મળદાલ અહંકાર શું કરે છે તો કે દખલ કરે છે કે આ મેં અમને આટલા વાગે કહ્યું તું તો આયા કેમ નહીં. એટલે એ દખલમાં ઊંડો ઉતર્યો જેવો એટલે પોતાનું સુખ ખોઈ નાખ્યું. પછી એને કર્મો બંધાય નહીં એમાં, પણ પોતાનું શુદ્ધાત્માનું જે સુખ, પોતાની જે નિરાકુરતા છે ને એ સમયે એને આવવાની બંધ થઈ જાય. પછી એટલે જ એમણે આ પાંચ આજ્ઞા જે આપી છે શું છે તો કે આખી પ્રકૃતિને સહજ કરવા માટેનું સૌથી ઉત્તમ સાધન આ મૂક્યું. જ્યારે આખી પ્રકૃતિ આજ્ઞાએ કરીને સહજ થશે ત્યારે આપણે મુક્ત થઈ જઈશું. મૂળ આત્મા સંપૂર્ણ સહજ, પણ જે વ્યવહાર આત્માની અંદરથી અસહજતા ઊભી કરેલી છે, હવે અસહજતા ખાલી કરવાની છે. સમજાય ને? એટલે મળદાલ અહંકાર પણ એ અસહજપણું, ઇમોશનલપણું ઊભું કરે છે. અને એ ઇમોશનલપણાના લીધે પોતાનું જે શુદ્ધાત્માનું સુખ આવવું જોઈએ, નિરાકુરતા વર્તવી જોઈએ એ નથી વર્તવી. પછી એને થાય કે આ કેમ આવું થઈ ગયું, કેમ આવું થઈ ગયું. પણ
પેલો મર્દાલ અહંકાર કામ કરે છે. એટલે પછી શું કરે? પ્રતિક્રમણ કરે, પછી પાછો આવે એમાંથી. પણ જો એને આ સમજમાં આવી ગયું કે મારે આજ્ઞા ધર્મ અહીંયા મૂકવાનો છે, આ વ્યવસ્થિતની આજ્ઞા એ પેલી દખલમાંથી બહાર કાઢી અને સહજતામાં લાવે છે. એટલે જ બધા જ્ઞાનીઓએ કહ્યું છે ને કે જીવની સહજ સ્થિતિ એને જ સાચો મોક્ષ કહેવાય છે. દાદા ભગવાનના જીવનને આપણે જોવાનું એટલે શું? તો કે સંપૂર્ણ સહજ સ્થિતિ હતી. એ જ પ્રત્યક્ષ મોક્ષ કહેવાય, આંખથી દેખાય એવો મોક્ષ આપણને. એટલે કહેવાય છે કે આપણે તો આપણો મોક્ષ શું છે આપણને સમજાતું નથી, પણ આપણે જ્ઞાનીને જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે ઓહો, મોક્ષ એટલે આવું હોવું જોઈએ. એનું સુખ, એમની નિરાકુરતા, એમનો આનંદ, એ બધું આપણે જોઈએ ને ત્યારે થાય કે ઓહો, આને જ મોક્ષ કહેવાય. એટલે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ રાજચંદ્રજીએ જે સૂત્ર આપેલું, મંત્ર, એ કેવો હતો? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ છેલ્લામાં છેલ્લા ગુરુ કોણ? તો કે જે સંપૂર્ણ સહજ થયેલા હોય. બરાબર છે. આ સહજ અવસ્થા એ છેલ્લામાં છેલ્લી અવસ્થા છે. પછી આપણો દરઅસલ આત્મા તો સહજ છે જ, પણ આ જે વ્યવહાર આત્મા અસહજ થયેલો છે એ અસહજતાને હવે ખાલી કરવાનો છે. જેમ જેમ આજ્ઞાની અંદર રહીને ખાલી થઈ ગયો એટલે સહજ બની ગયો છે. જે એવા સંજોગો ભેગા થાય ને એવું એ પોતે રહ્યા જ કરે. એ સહજતા, બિલકુલ ઇમોશનલ પણ જ નહીં અંદર. જેમ તમે બાળકને જુઓ, કેવા સહજ છે એકદમ. ખાતા હોય, પીતા હોય, બોલતા હોય, ગમે તે કામ કરતા એમની ક્રિયા થતી હોય, સહજ છે. પણ એ સહજતા કેવી છે? તો કે અજ્ઞાનતા વાળી સહજતા છે. એને હજુ પેલો અહંકાર જાગૃત થયો નથી. એની સહજતા કેવી છે? અજ્ઞાનતા વાળી છે. આ બધા પશુ, પક્ષીઓ, જાનવરો બધા સંપૂર્ણ સહજ છે. અને જે સહજ હોય એનું મન, શરીર બધું જ સુંદર ચાલે. એનું જે અસહજ વાળા છે, ઇમોશનલ વાળા છે, એનું બધું બગડતું હોય. નહીં તો સહજ હોય એનું તો કુદરત એટલું સરસ બધું ગોઠવે જ રાખે. એના શરીરને જે જરૂરિયાત હોય એવું મળે. એવા બધા સંજોગો, ઠંડી હોય તો એનું શરીર એવું બની જાય. બધું કુદરત એને સાચવ્યા જ કરે એને, કારણ કે એ સહજ છે. સૌથી વધારે મુશ્કેલીઓ, દુઃખ, એ બધું અસહજતામાં પડેલું છે. આજ પ્રાણીઓ બધા, પશુ પક્ષીઓ સંપૂર્ણ સહજ છે બધા. પણ એ કેવા છે? તો કે પ્રાકૃતિક સહજતામાં છે. ડેવલપમેન્ટની અંદર જે આવી રહ્યા છે એમાં જે અજ્ઞાનતાની સહજતા છે એમાં છે હજુ તે. પછી ધીમે ધીમે ડેવલપ થતા જ્યારે આવે, અને એમાંય પછી આ ફોરેનના લોકો હોય એ બધા સહજ હોય. તમે જુઓ ને કોઈ જગ્યાએ ફરવા ગયા હોય અને આમ ફોરેનર્સ લોકો બેઠા હોય ને તો આમ પાણીનો ધોધ કે દદડો પડતો હોય ને તો અડધો કલાક સુધી જો કર્યા કરે એને. અને આપણે જઈને જોઈએ ને તો આમ જરીક વાર જોઈએ, જોઈ લીધો આમાં તો આપણે. Subscribe, like, share, and comment. Thanks for watching.